નમસ્કાર મિત્રો, વિડીયોને અંત સુધી જરૂર જોજો, જોઈને તમારો પોપટ પણ પાણી છોડી દેશે। મારું નામ અનિલ છે, મારી ઉંમર 20 વર્ષની છે। હું ખૂબ જ સારો અને જવાબદાર છોકરો છું। મારું વેકેશન પડેલું હતું, ગરમીના દિવસો હતા, એટલા માટે મારા કાકા મને વારે વારે પત્ર મારા ઘરે મોકલતા હતા કે તું મારા ઘરે રોકાવા આવ, એટલા માટે મેં વેકેશનમાં તેના ગામ જવાનું વિચારી લીધું હતું। હું જ્યારે ગામ પહોંચ્યો તો મારા કાકી બહુ ખુશ થઈ ગયા હતા। તો મારા કાકા બોલ્યા કે જુઓ, અનિલ આવી ગયો છે, એટલે હવે તને સથવારો મળી જશે, તને કાની એકલું નહીં લાગે। આટલા માટે મારા જવાથી મારા કાકા કાકી બંને ખુશ થઈ ગયા હતા। હવે મારા કાકા મારા કાકીને એવું કહેતા હતા કે હવે અનિલ 1 મહિનો આપણા ઘરે જ રહેશે, એટલા માટે તને કાની એકલું નહીં લાગે। પછી મારા ગીતા કાકી મારી સામું હસીને બોલ્યા કે હવે તો કની વાંધો નહીં આવે, તમે બહુ સારું કર્યું છે, આમ પણ મને બહુ એકલું લાગતું હતું। તમે તો બહાર જતા રહો છો, પછી હું એકલી રહી જાઉં છું। તો કાકા કહેવા લાગ્યા કે હવે તમે લોકો ધ્યાન રાખીને રહેજો, હું 1 મહિના પછી મારા કામથી ઘરે આવીશ। તો મારા કાકી કહેવા લાગ્યા કે હા, હવે તો અનિલ આવી ગયો છે, એટલે મને તેનો સથવારો મળી જશે। પછી કાકા કહેવા લાગ્યા કે સારું, હવે હું જાઉં છું। પછી તે મને કહેતા હતા કે તું તારી કાકીનું ધ્યાન રાખજે, એને જે કની જરૂર હોય તે બધી પૂરી કરી નાખજે, હું 1 મહિના માટે તારા ભરોસે તારી કાકીને મૂકીને જાઉં છું। પછી તેને બેગ ઉપાડ્યું અને તે ઘરેથી નીકળી ગયા હતા। મારા રાજીવ કાકા પણ બહુ સારા હતા, પણ ખબર નહીં કે તે કાકીમાં કેમ વધારે કની કરતા ન હતા। આ મારા પપ્પાના નાના ભાઈ હતા, તે ગામમાં રહેતા હતા, હું તો શહેરમાં મોટો થયો હતો, પણ તેણે મને ઘરે રોકાવા માટે બોલાવ્યો હતો, એટલા માટે હું મારા કાકીની ઘરે રહેવા માટે આવી ગયો હતો। હવે ગામમાં મારા કાકા કાકી સિવાય બીજું કોઈ રહેતું ન હતું। કાકા તો બહાર ગયા હતા। મારા કાકીના લગ્ન 26 વર્ષની ઉંમરમાં જ થઈ ગયા હતા, અને તેના લગ્નને હજી 5 વર્ષ થયા હતા, આટલા માટે તે અત્યારે હજી 27 વર્ષના જ થયા હતા। તેને અત્યારે તો કોઈ સંતાન ન હતું। આ વિચારીને મને પણ બહુ સારું લાગતું હતું। મને એવું લાગતું હતું કે હવે મને પણ અહીંયા બીજ રોપવામાં કની વાંધો નહીં આવે, પણ મને નહોતી ખબર કે હું અહીંયા બીજ રોપી શકીશ કે નહીં, કારણ કે મેં જ્યારે મારા કાકીને પહેલીવાર જોયા હતા ત્યારે જ હું તેનામાં ખોવાઈ ગયો હતો, અને તે ગામડામાં રહીને તે વધારે ટાયો થઈ ગયા હતા, આથી મને પણ હવે તેની સાથે બહુ સારું લાગતું હતું। ગામમાં આવીને મને એમ થતું હતું કે મને અહીંયા ખેતર ખેડવા તો મળી જશે, કારણ કે મેં ઘણા સમય સુધી આ ખેતર ખેડેલું ન હતું। મેં જ્યારે કાકીનું ખેતર જોયું ત્યારે મને એમ હતું કે કાકાએ ક્યારેય આમાં બીજ રોપેલા નહીં હોય, પણ ખબર નહીં કે તે શા માટે બીજ રોપતા ન હતા। બસ મને તો ખાલી આટલી જ ખબર હતી કે કાકા કાકીના લગ્ન જબરદસ્તીથી થયા હતા, કારણ કે મારા કાકા તો લગ્ન કરવા માંગતા જ ન હતા। તેને તેના ધંધામાં બહુ આગળ વધવું હતું, એટલા માટે તેણે હજી મારા કાકીનું ખેતરને ખેડેલું જ નહીં હોય, માટે મને હવે એમ લાગતું હતું કે મને આમાં સારો મોકો મળી જશે, કારણ કે લગ્ન પછી 4-5 વર્ષ પછી પણ એક સ્ત્રી કેટલા સમય સુધી એકલી રહી શકે। એટલા માટે જ્યારે હું ગયો ત્યારે તેને મારું બહુ મસ્ત રીતે સ્વાગત કર્યું હતું। જ્યારે કાકા કાકીના લગ્ન થયા હતા ત્યારે હું તો બહુ નાનો હતો, પણ મને આ બધી વાતમાં થોડીક તો ખબર પડતી જ હતી। ત્યારે હું ખાલી પેલા ઓરડામાં જઈને મારા હાથથી જ કામ ચલાવી લેતો હતો, પણ હવે અત્યારે મને મોકો મળી ગયો હતો। મેં જ્યારે પહેલીવાર કાકીને જોયા હતા ત્યારે તે રૂપનો કટકો લાગતા હતા, મારું લાકડું તો આમ જ ઊભું થઈ જતું હતું, ત્યારે મારાથી પણ એમ થતું ન હતું, પણ હવે અત્યારે તો હું કાકીના ઘરે જ રહેવા માટે આવી ગયો હતો। અહીંયા હવે મારા કાકા તો બહાર ગયા હતા, અને હું કાકી સાથે એકલો તેના ઘરમાં હતો। કાકી મારું બહુ ધ્યાન રાખતા હતા। ક્યારેક ક્યારેક મને મારા કાકાના વિચાર આવતા કે હું તેની પત્ની સાથે આ બધું ખોટું કરી રહ્યો છું, પણ મને હવે કાકી તરફથી પણ બહુ સાથ મળતો હતો, એટલા માટે હવે મારાથી એમ રહેતું ન હતું। મને ક્યારેક ડર લાગતો હતો, ક્યારેક એમ જ થતું હતું કે હું સીધું ખેતર ખેડી જ નાખું, પણ પછી એમ થતું હતું કે મારે સામેથી હવે કની કરવું જ નથી, કારણ કે મારે અહીંયા 1 મહિનો રહેવાનું હતું। પછી હવે મારામાં પણ થોડીક વસ્તુ બદલાઈ ગઈ હતી, કારણ કે હું હવે 20 વર્ષનો થઈ ગયો હતો, અને કાકી 27 વર્ષના હતા। આટલા માટે હવે મારામાં પણ ઘણા ફેરફારો આવતા હતા।
હું કાકીનું રૂપ જોઈને બહુ ખોવાઈ જતો હતો. તે સિંદૂર લગાવીને લાલ સાડીમાં જ રહેતા હતા. તેનો બાંધો જોઈને મારાથી એમ રહેતું ન હતું. તે તેના હોઠ ઉપર લાલ લિપસ્ટિક લગાડી દેતા હતા અને આખો દિવસ મેકઅપમાં જ રખડતા હતા. તે આટલી સારી સાડી પહેરતા હતા કે મને તેમાંથી તેનો આખું ખેતર જ સૂઝતું હતું. એટલા માટે મને પણ એમ થતું હતું કે મારે તેની વાડીના બોર ખાવા જ પડશે. તે આખા ઘરમાં પોતાની લાલ કલરની સાડી પહેરીને જ ફરતા હતા. પછી હું ક્યારેક તો તેની વાડીના બોરને પણ જોઈ લેતો હતો. મને હવે એમ જ થતું હતું કે હું તેની વાડીના બોરને ખાઈ જ જઈશ. પછી કાકી મને કહેવા લાગ્યા કે અનિલ, હવે તારે તો લગ્ન કરી લેવા જોઈએ. કારણ કે હવે તું ઘણો મોટો થઈ ગયો છે, તારી ઉંમર પણ થઈ ગઈ છે. હવે ગામના હિસાબે તારે પણ વહુ લાવી નાખવી જોઈએ, કારણ કે તું મને તો જો. મેં તો 20 વર્ષની ઉંમરમાં જ લગ્ન કરી નાખ્યા હતા. હવે હું તેની વાત સમજી રહ્યો હતો. તે મને કહી રહ્યા હતા કે તું પણ લગ્ન કરી લે. પછી મેં થોડું કામ તેમ જોયું. પછી તે પોતાના ગાભા ઠીક કરતા કરતા બોલ્યા કે હું તો હવે રોજ આમ જ એકલી રહું છું. કારણ કે તારા કાકા તો રોજ બહાર જતા રહે છે, એટલા માટે હું હવે સાવ એકલી જ રહું છું. પણ તું હવે આવી ગયો છે, એટલા માટે હવે મને બહુ સારું લાગે છે. મારા કાકીના વાળ આટલા બધા લાંબા હતા કે મને તે જોઈને જ એમ થતું હતું કે હું તેના વાળમાં હિંચકા જ ખાવા લાગું. તેનો બાંધો પણ એકદમ જોર હતો, અને તેના બંને માટલા જોઈને એમ થતું હતું કે તે માટલામાંથી પાણી જ કાઢીને પી જાઉં. અને તેને ખાટલામાં બેસાડીને બહબહાટી બોલવા લાગુ, પણ મારે થોડી ધીરજ રાખવી પડતી એમ હતી. બાકી એકવાર તો મને કાકીનું સપનું પણ આવેલું હતું. જ્યારે હું મારા ઘરે હતો ત્યારે કાકાનો પત્ર મને મળ્યો તો કાકી વિશે જ વિચારીને ખુશ થતો હતો. આખી હાંજ તેના વિચારમાં હતો, એટલે મને કાકીનું જોર સપનું આવ્યું હતું. એક વાર થયું એવું હતું કે કાકીએ હાંજે મને તેના ઘરે બોલાવ્યો હતો. અને અચાનક તેના ઓરડામાં મને બોલાવીને તેને સીધી મારી મકાઈ જ લઈ લીધી હતી. આ જોઈને મારી મકાઈ પણ તેની જાતે જ તેનું રૂપ બદલતી હતી. જેવી તેને મકાઈ પોતાના ઘરમાં લીધી તો સીધી ગોળી કઢી જ આવી ગઈ હતી. કારણ કે ત્યારે મેં હજી એકે વાર રમેલું ન હતું, આટલા માટે મને જલ્દી કઢી આવી ગઈ હતી. મને તરત ચિંતા થવા લાગી કે આટલી જો મારી કઢી બહાર આવી જાય તો હું ખાડો કેમ ગાળીશ. ત્યાં અચાનક મારી ઊંઘ ઉડી ગઈ હતી. આ તો મારું સપનું હતું. અને અત્યારે હું કાકીના જ ઘરે હતો. પછી તેને મને કીધું કે તું બેસ, હું તારા માટે ચા બનાવીને લાવું છું. તે આટલું બોલીને જતા રહ્યા હતા. તેની સાડી તેની કમરની નીચે તેને પહેરેલી હતી. હવે મારું પણ મન ડગમગવા લાગ્યું હતું. કારણ કે હવે હું તેને બહુ સરખી રીતે ઓળખી ગયો હતો. પછી તેને મને અંદરથી એવી રીતે બોલાવ્યો કે જાણે હું કંઈક તેનો લાગતો હોઉં. પછી તે મને કહેવા લાગ્યા કે અનિલ, અંદર આવી જા, આપણે બંને સાથે જમી લઈએ. હાથ મોઢું ધોતો આવજે. આટલા માટે હું ઊભો થઈને હાથ પગ ધોઈને રસોડામાં ગયો હતો. મને થોડીક શરમ લાગતી હતી કે તેની સામે અચાનક તો કેમ જવું. પછી મેં કાકીને કીધું કે હા, હું આવી ગયો છું, ચલો આપણે સાથે જમીએ. જમવાની વાત તો દૂર, પણ પહેલા તો તેને મારા માટે યા બનાવી હતી. પછી તેને કીધું કે બહાર ચાલ. બહાર આવીને હું સોફા ઉપર બેસેલો હતો. તેને મારી પણ ચા કપમાં ભરી દીધી હતી. હવે મારો તેને જોવાનો અંદાજ આખો બદલી ગયો હતો. તે પણ મને લાગતું હતું કે તેને પણ ખબર હતી કે મારા લાકડાની હાલત શું હશે. તે પણ મારા લાકડા ઉપર જોતી હોય મને તેવું લાગતું હતું. હું તેના બંને લીંબુને જ તાકી રહ્યો હતો. તે પણ બહુ સારા લાગતા હતા. મને પણ એમ થતું હતું કે હું તેમાંથી પોણી કાઢીને જ પી જાઉં. પછી ચા પીતા પીતા તે મને મારા ઘરની વાત બધી કહેવા લાગ્યા હતા. તે એકવાર મારા ઘરે રહેવા આવ્યા હતા, ત્યારે પણ ત્યાં હું એક છોકરી સાથે વાત કરતો હતો. આ વસ્તુ તેને પણ ખબર હતી, એટલા માટે તે મને એ લલિતા વિશે પૂછી રહ્યા હતા. મેં કીધું હવે તેના તો લગ્ન થઈ ગયા છે, એટલે હવે હું તેના વગર એકલો રહી ગયો છું. મને કાની મજા જ નહોતી આવતી. તમે મને ઘરે બોલાવી લીધો એટલે મને હવે બહુ સારું લાગે છે. પછી તેને મને કીધું કે તું હવે તેના વગર કેમ રહી શકે છે. મેં કીધું કે હું રહી તો નથી શકતો, પણ શું કરું, હું બહુ જ મારી જાતને કાબૂમાં રાખું છું. પછી તેણે મને જે જવાબ આપ્યો તે સાંભળીને મારા હોશ ઉડી ગયા હતા. કાકી મને કહેવા લાગ્યા તે કે એ તો એક જાય અને બીજી તો આવી જ જાય છે. તું ચિંતા ના કર, હવે તો તું મારી પાસે આવી ગયો છે,
આટલા માટે હું તને કોઈ વસ્તુની કમી નહીં રહેવા દઉં. આ સાંભળીને મારા હોશ ઉડી ગયા હતા. કાકી મને બધી વાતનો સાથ આપતા હતા, પણ મને સમજાતું નહોતું કે તે મારી સાથે શું કરશે. પછી હવે મારો તો એક જ ઉદ્દેશ્ય હતો કે મારે તેની વાડીમાં મકાઈના દાણા વાવી દેવાના છે. પણ હવે હું મારા કામમાં સફળ થવા માંગતો હતો. તેની વાતો મારું લાકડું ઊભું કરી નાખતું હતું. મારાથી તો હવે એમ રહેતું ન હતું. હવે હું આખું તે કાકી ઉપર ફિદા થઈ ગયો હતો. તે મારી સાથે બધી રીતની વાત કરવા લાગ્યા હતા, પણ તેને મને ચોખ્ખા શબ્દોમાં કહ્યું ન હતું. એટલા માટે મારે પણ ઉતાવળ કરવી ન હતી. થોડી વાર થયું તો તે આમ તેમ વાત કરીને પછી મને કહેવા લાગ્યા કે હવે હું ઉપરના રૂમમાં સાફ સફાઈ કરવા માટે જાઉં છું. તું થોડીક વાર બેસ, મારે મારું કામ છે એ હું પતાવી નાખું છું. હવે તે મને સોફા ઉપર બેસાડીને તેનું બિલ આપીને જતા રહ્યા હતા. તેની વાતોમાં એટલી બધી મીઠાશ હતી કે તેનો અવાજ મારા મનમાં જ ગુંજતો હતો. હવે સાંજ પડવા આવી ગઈ હતી. પછી તે મને કહેવા લાગ્યા કે હવે તું નાહી લે. હવે હું રસોઈ બનાવવા લાગુ છું. પછી મેં કીધું કે હવે આટલી બધી જલ્દી કેમ છે? તો તેને તેનો હાથ મારા ખભા ઉપર રાખ્યો અને તે મને કહેવા લાગ્યા કે અરે નહીં, હવે તું ગામડામાં આવી ગયો છે. હવે ગામડાનો રિવાજ જ છે કે અહીંયા તો બધા વહેલા જ જમીને સૂઈ જાય છે. હવે તું પણ આદત બનાવી લે. મેં કીધું કે હવે આટલા વહેલા તો મને ઊંઘ નહીં આવે. તો હવે આપણે શું કરીશું? તો તે મને કહેવા લાગ્યા કે તું ખાલી સૂતો ખરી, હું તને સુવડાવી દઈશ. હવે મને તેની વાત સમજાઈ રહી હતી કે તે શું કહેવા માંગતા હતા. પછી મેં ગમે તેમ કરીને મારા મનને મનાવી લીધું હતું. તેને મને જ્યારે સુવાની વાત કરી ત્યારે જ મારું લાકડું આમ થઈ ગયું હતું. પછી મેં તેને કીધું કે સારું, હું નાહવા માટે જાઉં છું. બાથરૂમ ક્યાં છે? તો તે મને કહેવા લાગ્યા કે ચાલ હું તને બતાવું છું. પછી તે મને તેની પાસે લઈ ગયા હતા. મેં કીધું કે સારું, હવે હું નાહીને નીચે આવું છું. તે મને કહેવા લાગ્યા કે હું રસોઈ બનાવવા જાઉં છું, તું નાહી લે. પછી આપણે બંને હારે જમીને ઊંઘી જશું, કારણ કે ગામડામાં બધા વહેલા સૂઈ જાય છે. મેં કીધું કે સારું. હું નાહવા ગયો તો મેં જોયું કે હું મારો ટુવાલ ભૂલી ગયો હતો. મેં કીધું કે હવે આ મોકો સારો છે. પછી મેં કાકીને અવાજ આપ્યો, એ મને ટુવાલ આપી દો, હું તો ભૂલી ગયો છું. હવે મેં નીચે જોયું તો મારું લાકડું તેના જ વિચારમાં હતું. મેં મારા લાકડા ઉપર હાથ રાખ્યો. તે એકદમ સીધું થઈ ગયું હતું. મને એમ જ થતું હતું કે હું તે કાકીને સીધા અંદર જ બોલાવી લઉં અને તેને કૂતરાની રીતમાં જ લેવા લાગુ. પછી તે મને ટુવાલ આપવા આવ્યા. તો થોડુંક બારણું ખુલ્લું હતું. પછી મેં થોડુંક વધારે ખોલી નાખ્યું હતું. તેણે મને ટુવાલ આપતા આપતા મારું લાકડું પણ જોઈ લીધું હતું. પછી તે શરમાઈને જતા રહ્યા હતા. મારે આવું કરવું તો ન હતું, પણ તેને થોડુંક વધારે બારણું ખોલી નાખ્યું હતું, એટલા માટે તે શરમાઈ ગયા હતા. પછી મેં બારણું બંધ કરી નાખ્યું અને નાવા લાગ્યો. નાહીને બહાર આવ્યો તો હોલમાંથી તેનું રસોડું સરખું દેખાતું હતું. મેં ટુવાલ પહેરેલો હતો તો મારું દિલ દેખાતું હતું. તે મારી સામું જોઈને હસી રહ્યા હતા. તે મને કહેવા લાગ્યા કે તું તૈયાર થઈને હવે આવ, આપણે બંને હારે જમી લઈએ. મને એમ થતું હતું કે હવે આ બધી વાત કાકાને ખબર ના પડે તો સારું. મને થોડો ડર પણ લાગતો હતો, કારણ કે તે હતા તો મારા કાકી. મને થતું હતું કે મારે આવું બધું કરવું ના જોઈએ, પણ હવે મારી ઉંમર જ થઈ ગઈ હતી. એટલી હવે આ ઉંમરમાં બધા આવા જ વિચાર આવતા હતા. મારું લાકડું પણ ગમે ત્યાં જગ્યા શોધવા લાગતું હતું. પછી હું તૈયાર થઈને ત્યાં જ હોલમાં બેસી ગયો હતો અને કાકી રસોઈ બનાવતા હતા. પછી તેણે રીંગણા ઉપાડ્યા અને તે રીંગણા કાપવા લાગ્યા. પછી તે રીંગણા કાપતા કાપતા નીચે બેસી ગયા હતા. થોડીવાર પછી તે થાકી ગયા તો તેણે તેનો હળીનો કટકો ઊંચો કરી નાખ્યો હતો. પછી તેણે તેનો એક પગ આમ કરી નાખ્યો હતો. પછી મેં નીચે જોયું તો મને તેના બંને સ્તંભો વચ્ચેના પણ દર્શન થઈ ગયા હતા. તે જોઈને હું અચાનક ખોવાઈ ગયો હતો અને તેનો ગોખલો ચોખ્ખો જ દેખાતો હતો. પણ મને હવે ત્યાં બેસીને જ સમય પસાર કરવાનો હતો, કારણ કે તે મારી સામે જે શાક સુધારતા હતા એ તો પગ આમ કરીને બેસી ગયા હતા. મેં તેના ગોખલાના પણ દર્શન કરી લીધા હતા. મને થોડીક શરમ આવતી હતી અને મને એમ પણ થતું હતું કે મારે હવે શું કરવું, કારણ કે મને તેનો ગોખલો ચોખ્ખો જ દેખાતો હતો. હું તેની અંદર જોતો હતો.
તો કાકી પણ મને જોઈ ગયા હતા, આટલા માટે મને શરમ આવી તો હું આમ તેમ જોઈને વાત કરવા લાગ્યો. પણ તે મને છોડે એવી ન હતી. કાકી મને કહેવા લાગ્યા કે શું મારી સાથે પણ તું પણ બીજી તરફ જોઈને વાત કરતો રહીશ? તને મારી સામે જોવામાં વાંધો શું છે? મેં કીધું ના, તમે તો બહુ જ સુંદર લાગો છો. મને તમારી સામે જોવામાં કંઈ વાંધો નથી, પણ મને એમ થાય છે કે મારા કાકાને ખોટું લાગી જાય. તે મને કહેવા લાગ્યા કે અરે તું ચિંતા ના કર, તું તો ઘરનો જ માણસ છે. તું મને જોઈશ તો મને કાંઈ વાંધો નહીં આવે, તું અમારા ઘરે રોકાવા આવ્યો છે. એટલે મને બહુ સારું લાગે છે, તારે મારા બધા કામ કરવા પડશે. મેં કીધું કે મને મંજૂર છે, હું તમારા બધા જ કામ કરીશ. તો તે મને કહેવા લાગે કે તો તું મારી સામે જોઈને વાતો કર. બીજી તરફ જોવાની જરૂર નથી. કાકીનો પગ હજી એમ જ હતો, અને મને તેનો નીચેનો ગોખલો એમ જ દેખાતો હતો. મેં થોડો નિરખીને જોયું તો તેને નીચે ગાબો પહેરેલો ન હતો. મને થતું હતું કે કાકીને જ હવે મારી પાસે શાક સુધારવું હશે. પછી તે મને કહેવા લાગ્યા કે તું મને ધ્યાનથી જો, તને મારામાં કંઈ બદલાવ લાગે છે. મને તો એમ જ થતું હતું કે તેને નીચેનો ગાબો પહેર્યો નથી. મેં તેને કીધું કે તમે પહેલા કરતાં હવે વધારે સારા લાગો છો. આ બધો કોનો કમાલ છે? તો તે મને કહેવા લાગ્યા કે કમાલ તો કોઈનો નથી. લગ્નના 5 વર્ષમાં મેં તારા કાકા સાથે ક્યારેય કોઈ વસ્તુ કરી નથી. તો તે મને કહેવા લાગ્યા કે હવે તું આવી ગયો છે, આટલા માટે હવે મને ડર નથી લાગતો. નહીતર મને બહુ એકલું લાગતું હતું. હવે તું પણ મારા ઘરનો જ માણસ છે. એટલા માટે મને તારાથી કંઈ વાંધો નથી. હવે તે મારી સાથે આવી ડબલ અર્થવાળી વાત કરી રહ્યા હતા. એટલે મારાથી પણ હવે હેમ રહેતું ન હતું. મેં શરમ મૂકી દીધી હતી. અને હું તેની સાથે આંખમાં આંખ નાખીને વાત કરવા લાગ્યો હતો. તેના કાળા વાળ જોઈને હવે હું પણ તેની ઉપર મોહી ગયો હતો. તે મને ઘણીવાર ઝલક દેખાડી દેતા હતા. તે શાક સુધારતા સુધારતા ક્યારેક નીચે પણ નમી જતા હતા. તો મને તેના બંને બોર આરામથી દેખાઈ જતા હતા, કારણ કે તે ગાભા જ એવા પહેરતા હતા કે મને તેમાંથી તેનું આખું ખેતર દેખાતું હતું. 5 મિનિટ પછી તે મને કહેવા લાગ્યા કે તારે કોઈ છોકરી મિત્ર છે કે નહીં? મેં કીધું ના, હવે મારે અત્યારે તો કોઈ રહ્યું છે નહીં. તો તે મને કહેવા લાગ્યા કે અત્યારના છોકરા તો બહુ ચાલુ હોય છે. અને તારા જેવા સુંદર છોકરા સાથે કોઈ છોકરી ના હોય એવું તું બને જ નહીં. પછી તે મને આમ તેમ વાત કરી રહ્યા હતા. હું તેની વાત બધી સમજી રહ્યો હતો. પછી મેં તેને કીધું કે હવે મને અત્યારે તો એવી કોઈ મળતી જ નથી કે હું તેની સાથે બધી વસ્તુ કરી શકું. તો તે મને કહેવા લાગ્યા કે તારે કઈ વસ્તુની જરૂર છે, મને કેને? મેં કીધું કે ના એવું તો કંઈ નથી, પણ હવે જો આપણે કોઈકની સાથે હોઈએ તો આપણને બધી વસ્તુની જરૂર પડે છે. તો તે મને કહેવા લાગ્યા કે હું તારી વાતને સમજું છું. તું ચિંતા ના કર, તને આજે જ સારું જમવાનું મળી જશે, અને જે વસ્તુની જરૂર છે એ વસ્તુ તને મળી જશે. હું તારા માટે મસ્ત જમવાનું બનાવું છું. તું ચિંતા ના કર, અને તને છોકરી પણ બહુ સારી મળી જશે. મને તેની આ વાત સમજાતી ન હતી. તે મને નવી છોકરી દેખાડવાની વાત કરી રહ્યા હતા કે પછી તેનું જ ખેતર ખેડવાની વાત કરી રહ્યા હતા. થોડીવાર થઈ તો તે રસોડામાં જતા રહ્યા હતા. હું ત્યાં બેસીને એક બુક વાંચવા લાગ્યો હતો. તેને મારી સાથે હવે બધી રીતની વાત કરવાનું શરૂ કર્યું હતું. થોડીવાર થઈ તો તે જમવાનું લઈને આવ્યા હતા. પછી અમે બંને સાથે જમી લીધું હતું. પછી તે મને કહેવા લાગ્યા કે તું થોડીક વાર બેસ, હું બધું કામ પતાવી લઉં છું. એટલા માટે હું થોડીક વાર સોફા ઉપર બેસીને ટીવી જોવા લાગ્યો. તે મને કહેવા લાગે કે હવે ચલ 10 વાગી ગયા છે. હવે આટલા માટે તું મારી પથારીમાં કરવામાં મારી મદદ કર. તે મને ઉપરના ઓરડામાં લઈ ગઈ હતી. મેં તેને કીધું કે હવે મારે ક્યાં ઊંઘવાનું છે. તો તે મને કહેવા લાગ્યા કે તારે હવે મારી હારે જ મારા ઓરડામાં ઊંઘવાનું રહેશે. તે મને કહેવા લાગ્યા કે તને ઊંઘ આવશે કે? મેં કીધું મારે પંખો ફાસ જોઈશે. તો તે મને કહેવા લાગ્યા કે વાંધો નહીં, મને બહુ ઠંડી લાગે છે. પણ હું 2 ગોદડા ઓઢી જઈશ, પણ તું ચિંતા ના કર, તને એકલો હું ઊંઘવા નહીં દઉં. પછી મેં તેને કીધું કે સારું. તે મને કહેવા લાગ્યા કે તું એક કામ કર. અગાસી ઉપર 2 ખાટલા છે, તેને નીચે લઈને આવ, આપણે બંને ખાટલા ભેગા કરીને સાથે ઊંઘી જઈશું. તને મારી સાથે ઊંઘવામાં શરમ તો નહીં આવે ને? મેં કીધું ના. એમાં શેની શરમ? તો તે મને કહેવા લાગે કે તો ચાલ પંખો ફાસ કરી દે.
પછી અમે બંને સાથે ત્યાં ઊંઘી ગયા હતા. તે મને મારી સાથે બધી મસ્તીવાળી વાતો કરવા લાગ્યા. તેને મને પાછું પૂછ્યું જ હતું કે તું મને સાચું સાચું કહી દે કે તારે કોઈ છોકરી મિત્ર છે કે નહીં. મેં કીધું અત્યારે તો નથી, પણ મારાથી હવે એમ પણ નથી રહેવાતું. મારે શું કરવું? તે મને કહેવા લાગ્યા કે તું ચિંતા ના કર, તું બહુ સુંદર છે, એટલે તને કંઈક છોકરી તો મળી જ જશે. તે ઊંઘતા ઊંઘતા મને આવી બધી વાતો કરી રહ્યા હતા. થોડીવાર પછી મને કાકાનો વિચાર આવ્યો તો મેં કાકીને કીધું કે કાકાને ખબર પડી જશે તો તે શું વિચારશે. તો તે મને કહેવા લાગ્યા કે હવે તેને કઈ રીતે ખબર પડશે? તેને કોઈ વસ્તુની ખબર નહીં પડે. તું હવે સૂઈ જા, તું નાનું બાળક છે, એટલે હું તને વેલા સુડાવી દઈશ. મેં મનમાં વિચાર્યું કે હું નાનું બાળક નથી. એકવાર તમે મારું લાકડું પકડીને તો જોઈ જુઓ, તમને તમારી છઠ્ઠીની યાદ આવી જશે. મારું લાકડું છેક ડુંટી સુધી ન પહોંચી જાય તો મારું નામ પણ અનિલ નહીં. પછી કાકીએ બાવનું અંદરથી બંધ કરી દીધું હતું અને તે લાઇટ બંધ કરીને તેની જગ્યાએ ઊંઘી ગયા હતા. તેને એક બહુ સારો ખુલતો ગામવો પહેરેલો હતો. મને તેમાંથી મસ્ત સુગંધ આવતી હતી. થોડી વાર થઈ તો તેને મને તેનું જાદુ પણ બતાવ્યું હતું. તે એવી રીતે ઊંઘતા હતા કે તેનું માટલું એકદમ મારા લાકડા પાસે જ હતું. એટલા માટે હવે મારું મન પણ ગદગદ થવા લાગ્યું હતું. પછી તે મારી સાથે પાછી વાત કરવા લાગ્યા. તે મને કહેવા લાગ્યા કે યાર મને ઊંઘ નથી આવતી. ત્યારે હું પેલી સાઈડ પડખું ફરીને ઊંઘી ગયો હતો. તે મારી સાથે એવી જ રીતે વાત કરતા હતા. થોડીવાર પછી તેને મને કહ્યું કે અનિલ તું શરમાતો નહીં. તું મારી સાથે આ બાજુ ફરીને વાત કર, મને કંઈ વાંધો નથી. પછી તે પણ બધી વાત કરવા લાગ્યા. મને તો થોડીક શરમ આવતી હતી, કારણ કે હું પહેલીવાર તેની સાથે ઊંઘેલો હતો. પછી હવે તો મને એમ થતું હતું કે મારું લાકડું હવે સખ નહીં લે. તે ઘડીકમાં જ આમ તેમ થઈ જતું હતું. મેં કાકીને કીધું કે હવે તમે મને કેટલીક વાર કહેશો? મેં તમને એકવાર કહી દીધું કે મારી પાસે છોકરી મિત્ર નથી, તો મારી શું હાલત થતી હશે? તો તે મને કહેવા લાગ્યા કે અરે હું પણ તો સાવ એકલી છું ને. મને તારા કાકા સાથે પણ કંઈ મજા નથી આવતી. તે પણ મને છોડીને 1 મહિના સુધી પોતાના કામથી બહાર જતા રહે છે. હવે અમે બંને એકબીજા પાસે ખેતર ખેડાવા માટે આતુર હતા. મને તેની વાત હવે બધી સમજાઈ રહી હતી. થોડી વાર થઈ તો કાકીએ મને કીધું કે હવે તું બોલ, હવે તારે કઈ વસ્તુની જરૂર છે? થોડી વાર થઈ તો તે મારી વધારે બાજુમાં આવી ગયા હતા. મેં પણ ગીલો ગાવો પહેરેલો હતો. થોડી વાર થયું તો મારું લાકડું આખું એકદમ ઉપર આવી ગયું હતું. તો તેના હાથને અડી ગયું હતું. તે તરત સમજી ગયા હતા કે હા તો આ વાત છે. મેં કીધું હા, તમને જે વસ્તુ હાથમાં આવી એની જ વાત કરી રહ્યો છું. તો પછી તેને સીધો જ મારા લાકડા ઉપર હાથ રાખી દીધો. મને પણ હવે કીડીઓ ચડવા લાગતી હતી. તે મને કહેવા લાગ્યા કે તારું લાકડું બહુ જોરદાર છે. આટલી ઉંમરમાં જ તે આવું સારું લાકડું કઈ રીતે બનાવ્યું? તારા કાકાનું પણ લાકડું આવું નથી. મને તારા લાકડાથી જ તું મારું ખેતરને ખેડી દેને. પછી તેણે મારા ગાભા કાઢી નાખ્યા. તે મને કહેવા લાગ્યા કે હવે આ સાંજમાં તો અહીંયા કોઈ આવવાનું નથી. ત્યારે તે મને કહેવા લાગ્યા કે હવે તું તારી ગોળી ચલાવી દે, કારણ કે તારા કાકાને તો ગોળી સરખી રીતે ચલાવતા જ આવડતી નથી. પણ હવે ના છૂટકે હું તેની હાથે રહું છું. મેં તેને કીધું કે તમે ચિંતા ના કરો, હવે હું આવી ગયો છું. પછી તે તેની રીતમાં આવી ગયા હતા. તેને તેનો ગાભો કાઢી નાખ્યો હતો. પછી મેં મારું કામ ચાલુ કરી નાખ્યું હતું. મારો ડોડો એવો હતો કે તેમાં બહુ સારા દાણા હતા. તે મારી મકાઈ જોઈને જ પાગલ થઈ ગયા હતા. તેને પોતાના હાથમાં પકડીને તે ધીરે ધીરે તેના ગોખલામાં જવા દેવાની કોશિશ કરતા હતા. મેં જોયું હતું તેનું ઘર આગળથી થોડું સાંકડું હતું, કારણ કે ઘણા સમયથી તેના ઘરમાં કોઈ ગયું ન હતું. મેં કીધું કે તમે ચિંતા ના કરો, તમે મારી મકાઈને તમે ખાવાનું ચાલુ કરી દેશો તો હું તમને ગેરંટી આપું છું, આખું ઘર ખુલી જશે. થોડીવાર થયું તો મેં તેનું સરખી રીતે ઘર ખોલી નાખ્યું હતું. પછી ચારે કોરથી પંખીનો અવાજ પણ આવવા લાગ્યો હતો. કાકી મને કહેવા લાગ્યા કે અનિલ તું પણ ખરો ખેલાડી નીકળ્યો છે. હું તો તને નાનું બાળક જ સમજતી હતી, પણ તારામાં બહુ બળ આવી ગયું છે. આવું તો મેં ક્યાંય જોયું જ નથી. તારી મકાઈથી મને છેક ડૂંટી સુધી અસર થાય છે. મેં કીધું કે તમે થોડીવાર ખમો, નળ પણ ચાલુ થઈ જશે. તે મને કહેવા લાગ્યા કે બસ તું હવે મારી હારે બસ આમ જ નળ ચાલુ કરી દે.
કારણ કે ઘણા સમયથી આ નળમાંથી કોઈએ પાણી પીધું નથી. હવે તું જ પહેલો વહેલો છે કે જે મારા નળ પાણી કાઢીશ. હવે કાકી પણ મને સપોર્ટ કરતા હતા. મેં તેની વાડીમાં ઘણા બધા બીજ રોપી દીધા હતા. તે મને કહેવા લાગ્યા કે મને આવી ખબર હોત તો હું તને મારા ઘરે શિયાળામાં જ બોલાવી લે. કારણ કે મને બહુ ઠંડી લગતી હતી, અને જો એમાં તારી ઊની મકાઈ મળી ગઈ હોત તો મોટરનું પાણી ચાલુ થઈ જાત. કાકીને મારી સાથે બહુ મોજ પડી ગઈ હતી. તે કાકા વગર અધૂરા રહી ગયા હતા. અને મેં તેને પૂરા કરી દીધા હતા. સાંજના 12 વાગ્યા સુધી મેં તેની વાડીમાં કપાસિયા સોંપ્યા હતા. એક એક રાપામાં મેં ખાતર પણ છાંટી દીધું હતું. પછી તે કહેવા લાગ્યા કે અનિલ, હવે હું સાવ કાઈ ગઈ છું. હવે તું બસ કરી જા. મેં કીધું સારું, પણ છેલ્લી કાઢી એકવાર તમે પીએ જાઓ પછી આપણે હારે ગઈ જઈએ. થોડી વાર થયું તો ડામ હાની કાઢી મેં તેને પાઈ દીધી હતી. પછી અમે બંને થાકીને હુઈ ગયા હતા. પછી સવાર પડી એ ખબર જ ના રહી. તે સવારે વેલા જાગીને મારા માટે નાસ્તો બનાવવા લાગ્યા. તેના હાથનો નાસ્તો બહુ સારો હતો. પછી દિવસે મેં તેનું બધું કામ કરી નાખ્યું હતું. કારણ કે તેને પણ મને ઘણો સપોર્ટ કર્યો હતો, એટલે મારી પણ ફરજ હતી. પછી હું 1 મહિના સુધી કાકીના ઘરે જ રોકાયો હતો. મેં કાકી સાથે બહુ જલસા કર્યા હતા. તેણે મારો બહુ આભાર માન્યો હતો. મિત્રો, તમને જો આ અમારી વાર્તા પસંદ આવી હોય તો રોજ આવી નવી વાર્તા જોવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો.